કેમ છો મિત્રો? ટ્રેવર નોહા અહીં છું. આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે આપના જીવનને બદલી નાખશે. અને સાચું કહું તો ભવિષ્ય ઇલેક્ટ્રિક છે. તમે જોયું હશે કે કેવી રીતે ઇલેક્ટ્રિક કાર્સ આપના શહેરોમાં પ્રવેશી રહી છે. યાદ કરો, જ્યારે સ્માર્ટફોન નવા આવ્યા હતા તે સમયે આપને વિચાર્યું પણ નહોતું કે આટલા બધા લોકો તેનો ઉપયોગ કરશે. હવે જુઓ આજુબાજુ, ઇલેક્ટ્રિક વાહનો પણ એ જ રસ્તે છે. મારા મિત્રો રહ્યો તેઓ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. તે સ્લીક છે, શાંત છે અને પર્યાવરણને બચાવવા માટે એક મહાન વિકલ્પ છે. અને હવે તે અહીં રહેવા આવ્યા છે. તમે તેમને તમારા પાડોશમાં, તમારા ઓફિસમાં અને દરેક જગ્યાએ જોઈ શકો છો. પણ એક વાત છે, તમારે તેમને ચાર્જ કરવા પડશે. અને આ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અહીં જ ઇકો પ્લગ એનર્જી ઇન્ડિયા લિમિટેડ આવે છે. તે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરી રહ્યા છે. ઇકો પ્લગ ચાર્જિંગની સમસ્યાનો સામનો કરી રહી છે, જેનાથી તમારા ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાનું સરળ બન્યું છે. તે ટેકનિકલ સપોર્ટ પણ પ્રદાન કરે છે, જેનાથી તમારા ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાનું સરળ બન્યું છે. તમે સરળતાથી તમારા વાહનને ચાર્જ કરી શકો છો. તે મૈત્રીપૂર્ણ પાડોશી ચાર્જિંગ સ્ટેશન પ્રદાતાઓ જેવા છે, જે ખાતરી કરે છે કે તમારી ઇલેક્ટ્રિક સવારી ક્યારેય બંધ ન થાય. તો તૈયાર થઈ જાઓ, કારણ કે ઇકો પ્લગ સાથે તમારું ઇલેક્ટ્રિક વાહન હંમેશા ચાલતું રહેશે. કારણ કે આપણને ઇકો પ્લગની દુનિયામાં એક સફર કરવા જઈ રહ્યા છીએ અને જોઈશું કે તેઓ કેવી રીતે એક સમયે એક ચાર્જિંગ સ્ટેશન દ્વારા ફાળતને ઇલેક્ટ્રિફાય કરી રહ્યા છે. ઇકો પ્લગના ચાર્જિંગ નેટવર્ક સાથે ભવિષ્ય ઇલેક્ટ્રિક છે અને તે ભવિષ્ય હવે છે. હવે તમારામાંથી કેટલાક વિચારતા હશો કે પ્રેવર, આ બધું સાંભળવામાં તો સરસ લાગે છે, પણ ચાર્જિંગ સ્ટેશન સેટ કરવું જેલતો નથી ને? મિત્રો, ઇકો પ્લગની ખાસિયત એ છે કે તેને ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ રીતે વિચારો, તમે જગ્યા આપો, બાકીનું બધું તેઓ સંભાળશે. ઇકો પ્લગ ઇન્સ્ટોલેશન, જાળવણી અને વીજળી બિલ પણ સંભાળે છે. તમારે ફક્ત તારાથી બેસીને નફો કમાવાનો છે. તે પૈસા ઉગાડતા ટાર જેવું છે, પણ પાંદડાને બદલે તે સ્વચ્છ ઉર્જા આપે છે. પીક છે તો તમને ઇકો પ્લગ ચાર્જિંગ સ્ટેશન માલિક બનવામાં રસ છે. તમે શરૂઆત ક્યાંથી કરશો? પ્રથમ તમારે યોગ્ય સ્થાન શોધવાની જરૂર છે. અને મારા પર વિશ્વાસ કરો, ઇકો પ્લગ પાસે ઉત્તમ સ્થાનો પસંદ કરવાની કુશળતા છે. એવા વિસ્તારો વિશે વિચારો જ્યાં ટ્રાફિક વધુ હોય અને લોકો પહેલેથી જે રોકાતા હોય, જેમ કે મોલ, હોટલ, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો. પણ કલ્પના કરો કે યાત્રાળુ આશીર્વાદ લેતી વખતે પોતાની ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરી રહ્યા છે. દવી હસ્તક્ષેપ વિશે વાત કરો. અને સાથી સારી વાત, તમારે મોટું પાર્કિંગ લોટની જરૂર નથી. ઇકો પ્લગ નેટવર્કનો ભાગ બનવા માટે 10 બાય 10 ફૂટ જગ્યા પૂરતી છે. હવે ચાલો શોના સ્ટાર વિશે વાત કરીએ, ચાર્જિંગ મશીનો. ઇકો પ્લગ વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે, પરંતુ આજે આપણે તેમના સાથી શક્તિશાળી વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. 100 કિલોવોટ ચાર્જિંગ મશીન. આ મશીન ચાર્જિંગ સ્ટેશનોનું ટેસ્લા જેવું છે. સ્લીક, શક્તિશાળી અને એક સાથે 2 કાર ચાર્જ કરવા માટે સક્ષમ. હા મિત્રો, બમણી ચાર્જિંગ ક્ષમતા એટલે બમણો નફો. અને 14,70,000 રૂપિયાની કિંમત સાથે આ મશીન એક એવું રોકાણ છે જે તમારા બેંક ખાતાને ચોક્કસપણે ઇલેક્ટ્રિફાય કરશે. ભાગ 5, બમણી શક્તિ, બમણો નફો, 60 કિલોવોટનો ફાયદો. હવે ચાલો આ સમગ્ર ઓપરેશનના અર્થશાસ્ત્રને સમજીએ. ધારો કે એક કાર તમારા ઇકો પ્લગ સ્ટેશન પર આવે છે, પૂરી તરહ ડિસ્ચાર્જ. ઇલેક્ટ્રિક વાહનને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે.
જેમાં લગભગ 30 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. એકોપ્લગ ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ 20 રૂપિયા ચાર્જ કરે છે, જેનો અર્થ છે કે સંપૂર્ણ ચાર્જ પર તમે 600 રૂપિયા કમાણી કરી શકો છો. પરંતુ રાજુ, હજુ ઘણું બધું છે. ઇકોપ્લગ સંપત્તિ વહેંચવામાં માને છે, તેથી તેમણે એક નફા વહેંચણી મોડેલ બનાવ્યું છે, જેમાં સામેલ દરેકને ફાયદો થાય છે. ભાગ 6 તમારો હિસ્સો આવક મોડેલને સમજો. તો તે 600 રૂપિયા ક્યાં જાય છે? ચાલો વિગતવાર સમજીએ. મિત્રો, ઇકોપ્લગ નિષ્પક્ષતામાં માને છે. આથી અમે દરેક રૂપિયાનો હિસાબ આપી છીએ. પ્રતિ યુનિટ 20 રૂપિયામાંથી રૂપિયા સીધા તમારા ખાતામાં જાય છે. મશીન માલિક, આ તમારા માટે સીધો નાનવો છે. બીજા 4 રૂપિયા પ્લેટફોર્મ અને સપોર્ટ પૂરો પાડવા બદલ ઇકોપ્લગ ને જાય છે. આમાં ટેકનિકલ સપોર્ટ અને જાળવણીનો સમાવેશ થાય છે. પછી વીજળી બિલ ભરવા માટે જ રૂપિયા છે, કારણ કે સ્વચ્છ ઉર્જાનો પણ ખર્ચ થાય છે. આ ઉર્જા સોલાર પેનલ્સ અને પવન ટર્બાઇન્સથી આવે છે. અને અંતે 1 રૂપિયો તે શેરધારકોને જાય છે જેમણે ઇકોપ્લગના વિતરણમાં રોકાણ કર્યું છે, જેનાથી કંપની આગળ વધી શકે છે. અને 1 રૂપિયો જગ્યાના ભાડા માટે જાય છે. આ ભાડું એ જગ્યા માટે છે જ્યાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત છે. તેનો અર્થ એ છે કે વેચાયેલી દરેક 30 યુનિટ વીજળી માટે તમે 180 રૂપિયાનો સારો નફો મેળવી રહ્યા છો. આ નફો તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવે છે. ફક્ત પાર્કિંગ જગ્યા પૂરી પાડવા માટે ખરાબ નથી, ખરું ને? આ એક સરળ અને અસરકારક આંક મોડેલ છે. ભાગ 7 વહેંચણી એ કાળજી લેવાની રીત છે. હરિયાળા ભવિષ્યમાં રોકાણ કરો. આ માત્ર એક નીતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે જે આપણે અપનાવી શકીએ છીએ. હવે મને ખબર છે કે તમે શું વિચારી રહ્યા છો, ટ્રેવર. તે 100 કિલોવોટ મશીન તો અદ્ભુત લાગે છે, પરંતુ જો મારી પાસે આટલા પૈસા હોય તો? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. ચિંતા ન કરો, મારા મિત્ર ઇકોપ્લગ પાસે તમારા માટે ઉકેલ છે. તેઓએ આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એક અનોખું મોડેલ વિકસાવ્યું છે. તેઓ એક શાનદાર શેર મોડેલ ઓફર કરે છે, જે તમને બેંક તોડ્યા વિના તાકલીમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. આ મોડેલ તમને નાની રોકાણ સાથે મોટી તક આપે છે. ફક્ત 29,400 રૂપિયામાં તમે ઇકોપ્લગ ચાર્જિંગ મશીનનો એક શેર ખરીદી શકો છો. આ એક નાની રકમ છે જે તમને મોટી ફાયદાની દિશામાં લઈ જાય છે. પ્રત્યેક મશીન 50 શેર ઉપલબ્ધ હોવાથી પકાઉ રોકાણોની દુનિયામાં પ્રવેશવાની આ એક શાનદાર તક છે. આ માત્ર રોકાણ નથી, પરંતુ ભવિષ્ય માટેનો એક પગલું છે. અને સાથી સારી વાત, તમને તમારા શેરના પ્રમાણમાં નફો મળશે. આનો અર્થ એ છે કે તમારું રોકાણ સીધું તમારા ફાયદામાં ફેરવાશે. તે એક સમયે એક ચાર્જિંગ સત્ર દ્વારા ભવિષ્યનો એક નાનો ભાગાગ ધરાવવા જેવું છે. આ એક નાની શરૂઆત છે, પરંતુ એક મોટી પરિવર્તન તરફનું પગલું છે. ભાગા ઇકોપ્લગ પરિવારમાં જોડાવ ઉકેલનો ભાગા બનો. તો મિત્રો, ઇકોપ્લગ એનર્જી ઇન્ડિયા લિમિટેડ ઇલેક્ટ્રિક વાહન ક્રાંતિમાં જોડાવાનું શરૂ બનાવી રહી છે. ભલે તમે નફાકારક વ્યવસાયની તક શોધી રહ્યા હો કે પછી ટકાઉ અને નફાકારક સાહસ શોધી રહ્યા હો, ઇકોપ્લગ પાસે દરેક માટે કનક છે. તો તમે શું રાહ જોઈ રહ્યા છો? આજે ઇકોપ્લગની વેબસાઇટની મુલાકાત લો અથવા તેમને ખલ કરો. ઇકોપ્લગ પરિવારમાં જોડાય અને પ્રદૂષણ નહીં, પરંતુ ઉકેલનો ભાગ બનો. ભાગના આગળનો રસ્તો. ટકાઉ આવતીકાલ તરફ વાહન ચલાવવું. ભવિષ્ય ઇલેક્ટ્રિક છે. મારા મિત્રો અને ઇકોપ્લગ જેવી કંપનીઓ આગેવાની લઈ રહી છે. આપણે સ્વચ્છ, હરિયાળી અને વધુ ટકાઉ આવતીકાલ તરફ આગળ વધી રહ્યા છીએ. તો ચાલો આપણે પેટ્રોલ ડીઝલ વાહનો છોડી દઈએ અને ઇલેક્ટ્રિક ક્રાંતિને અપનાવીએ. યાદ રાખો, જ્યારે પણ તમે પ્લગ ઇન કરો છો ત્યારે તમે ફક્ત તમારી કારને ચાર્જ નથી કરી રહ્યા,
તમે ભવિષ્યને ચાર્જ કરી રહ્યા છો અને અને તે કણક એવું છે જેમાં રોકાણ કરવા યોગ્ય છે. આ ટ્રેવર નોહા તમને ચાર્જ હેમાની યાદ અપાવતા હું વિદાય લઉં છું.